સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાની 64 ગામડાને જોડતી માત્ર એક જ હોસ્પિટલ રાજરાયસીજી સરકારી હોસ્પિટલ ધ્રાંગધ્રા. આ હોસ્પિટલમાં વર્ષોથી ગાયનેક ડોક્ટર સહિત તબીબોનો અભાવ હોવાથી મજબૂરન દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે છે. ધ્રાંગધ્રા તાલુકામાં છાશવારે અકસ્માત સહિતની ગંભીર ઘટનાઓ બનતી હોય છે, પરંતુ સારવારના અભાવે તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવે છે. આ હોસ્પિટલમાં તબીબોની ભરતી કરવા બાબતે અગાઉ પણ અનેક સામાજિક કાર્યકરો દ્વારા અનશન સહિત આવેદનપત્રો આપવામાં આવ્યા છે. આ હોસ્પિટલમાં વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓની જગ્યાઓ ખાલી પડી છે, જ્યારે અદ્યતન આધુનિક ટેકનોલોજીવાળા તબીબી સાધનો પણ અહીં ધૂળ ખાઈ રહ્યા છે. ગ્રામજનો તેમજ સામાજિક કાર્યકરોની માંગ છે કે તાત્કાલિક ધોરણે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે તબીબોની જગ્યા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. એક બાજુ સરકાર કુપોષણને નાબૂદ કરવા સમગ્ર ગુજરાતમાં ઝુંબેશ ચલાવી રહી છે, પરંતુ ધ્રાંગધ્રાની આ સરકારી હોસ્પિટલમાં તબીબોની અછતને કારણે કહેવાય છે પાડાના પાપે પખાલીને દામ જેવી સ્થિતિ સર્જાય છે. જો આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ તેમજ સરકાર દ્વારા આ તબીબોની અછતને પૂર્ણ કરવા ડોક્ટરોની ભરતી કરશે કે પછી અંધેરી નગરીમાં ગંડુ રાજા કા રાજ જેવી સ્થિતિ યથાવત રહેશે, તે સમય જ બતાવશે. મારું નામ ડૉક્ટર કમલેશ દરજીયા છે. હું અત્યારે સરકારી હોસ્પિટલ ધ્રાંગધ્રા ખાતે ઇન્ચાર્જ અધિક્ષક તરીકેની નોકરીની ફરજો બજાવું છું. સાહેબ, આજ ડૉક્ટરની અછત છે, બાબતે આપનું શું કહેવું છે? ડૉક્ટરની અછત માટે અત્યારે અમારે ટોટલ વર્ગ 1 અને વર્ગ 2 એવી રીતે ટોટલ 10 વર્ગ 1માં અને 4 વર્ગ 2 મેડિકલ ઓફિસર એવી રીતે ટોટલ 14 ડૉક્ટર્સનું મહેકમ હોય. એમાંથી વહીવટી પોસ્ટને બાદ કરતાં ટોટલ 12 તજજ્ઞ અને મેડિકલ ઓફિસરની જગ્યાઓ છે, જે પૈકી અત્યારે તજજ્ઞોમાં પેથોલોજીસ્ટ અને રેડિયોલોજીસ્ટની જગ્યાઓ ભરેલી છે. આ ઉપરાંત મેડિકલ ઓફિસરની કુલ 4 જગ્યાઓ પૈકી 3 જગ્યાઓ ભરેલી છે, એટલે તજજ્ઞની કુલ 6 જગ્યાઓ ખાલી છે અને મેડિકલ ઓફિસરની 1 જગ્યાઓ હાલ ખાલી છે. એટલે સાહેબ, ખાસ કરીને અત્યારે જે શું કહેવાય ગાયનેક ડૉક્ટરની જે અછત છે એના કારણે ઘણા પેશન્ટો તકલીફ પડે છે. એ બાબતે આપને શું આગળ આપના લેવલે શું આપણે પ્રયત્ન કર્યા છે? ગાયનેક ડૉક્ટર્સની હોસ્પિટલની જરૂરિયાતને ધ્યાને રાખીને અમે જ્યારે ગાયનેક ડૉક્ટરની લાસ્ટ કોન્ટ્રાક્ટ પૂરો થયો ત્યારબાદ અમે અમારી વડી કચેરીને પત્રથી અને રૂબરૂ પણ અમે એને જાણ કરેલી છે કે જેથી કરીને વહેલી તકે ગાયનેક ડૉક્ટરની વ્યવસ્થા સરકારી હોસ્પિટલ ધ્રાંગધ્રા ખાતે થઈ શકે. મારું નામ હુસેનભાઈ મંડલી, સામાજિક કાર્યકર્તા. સરકારી હોસ્પિટલમાં અમે ઘણા સમયથી જોતા આવી છીએ. આજ દિન સુધી અમને કોઈ ડૉક્ટર સારા મળેલ નથી. ગાયનેક, ઓર્થોપેટિક, એમડી, ફિઝિશિયન આ તમામ ડૉક્ટરો અમને મળતા નથી. જે અમારે કચ્છથી ધ્રાંગધ્રાનો રોડ અમને મળતો હોય, અવારનવાર અકસ્માત થતા હોય, તે અકસ્માતની અંદર કોઈ પણને અહીંયા ગવર્મેન્ટ હોસ્પિટલમાં અમારા ધ્રાંગધ્રામાં લાવે છે તો એક જ વસ્તુ કહેવામાં આવે છે કે આને સુરેન્દ્રનગર શિવસા મેડિકલ કોલેજની અંદર રિફર કરો. અમારી પાસે કોઈ ડૉક્ટરની સુવિધા છે નહીં. અહીં કોઈ દાખલ કરતા નથી કોઈ એક્સિડન્ટવાળાને. તેમાં અમારા ઓર્થોપેટિક પણ અહીંયા કોઈ દી અમને મળ્યા નથી. તેવી અમારી લાગણી અને માંગણી એક જ છે કે અમને બધા ડૉક્ટરની સુવિધા મળે તો અમારા ગરીબ દર્દીઓને સુરેન્દ્રનગર સુધી લાંબુ થવું ના પડે. તેવી અમારી લાગણી અને માંગણી એક જ સરકારશ્રી પાસે છે કે વહેલી તકે અમને આ ગવર્મેન્ટ હોસ્પિટલ જે અમારું રાજાશાહી વખતનું આ હોસ્પિટલ ઐતિહાસિક છે અને હોસ્પિટલની અંદર સુવિધા પણ છે, તો આ હોસ્પિટલની અંદર અમને ડૉક્ટર તમામ મળી જાય તેવી અમારી લાગણી અને માંગણી એક જ છે અને ગરીબ દર્દીઓને લાભ મળે તેવી અમારી આશા વ્યક્ત અમે કરી છે. મારું નામ ચંદ્રકુમાર રોય, એઝ એ સોશિયલ વર્કર. આજે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલની મુલાકાત લેતા જાણવા મળેલ કે સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરોની ખૂબ જ અછત છે. છેલ્લા ઘણા સમયથી આ બાબતે ડૉક્ટરની અછત છે, જેમાં ખાસ કરીને ગાયનેક ડૉક્ટરની ખૂબ જ અછત છે. છેલ્લા ઘણા સમયથી ગાયનેક ડૉક્ટર નથી. એના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારના મજૂર વર્ગને ખૂબ જ તકલીફના હાલાકી ભોગવી પડે છે. એટલા માટે સરકારશ્રીને આ બાબતે અગાઉ આવેદનપત્રો ખૂબ જ આપવામાં આવેલા છે સામાજિક કાર્યકર્તા અને આગેવાન દ્વારા, પણ હજી સુધી કોઈ પ્રકારનો નિકાલ કરવામાં આવેલ નથી. સરકારશ્રીને અનુરોધ છે કે આ બાબતે તત્કાલીન ડૉક્ટરની અછત પૂરી કરવામાં આવે અને સરકારી હોસ્પિટલના ડૉક્ટર પૂર્ણાવતી કરવામાં આવે. અને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેટિકની પણ ખૂબ જ અછત છે. કંઈ પણ નાનો એવો એક્સિડન્ટ થયો હોય, નાનો એવો ખર્ચ વાગ્યો તો રિફર કરવામાં આવે છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ ટ્રીટમેન્ટ લેવી પડતી હોય છે. એટલે સામાન્ય પરિવારના લોકો, ગરીબ પરિવારના લોકોને ખૂબ જ આ બાબતે હાલાકી ભોગવી પડે છે. અને આ બાબતે સંકલનની બેઠકમાં હમણાં જ ધારાસભ્યશ્રીએ પણ આ બાબતે જિલ્લા લેવલની બેઠક હોય છે, બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવેલ કે ધ્રાંગધ્રા હોસ્પિટલ તેમજ જિલ્લા ખાની હોસ્પિટલોમાં ખૂબ જ ડૉક્ટરોની એની અછત છે. તો આ બાબતે ધારાસભ્યશ્રીને પણ અનુરોધ છે અને સરકારશ્રીને પણ અનુરોધ છે કે તત્કાલી આ બાબતે ઉચ્ચ સ્તરીય બાબતે વાત કરી આરોગ્ય વિભાગમાં
અને તત્કાલે ડૉક્ટરની અછતને પૂર્ણ કરવામાં આવે અને પબ્લિકને લોકોને આરોગ્ય સુવિધા મળી રહે એ બાબતે મારો આપ સૌને અનુરોધ છે, ધારાસભ્યને અનુરોધ છે, માનનીય મુખ્યમંત્રી પણ અનુરોધ છે. જય ભારત. JDC ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયકુમાર ઝાલા, ધ્રાંગધ્રા.